હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ યુ સપોર્ટ ટુ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. આજે આપણે વાત કરીશું સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ જો નજદીકમાં આવવાની છે. એમના સ્ટેટિસ્ટિકલનો જે સિલેબસ છે એમની અંદર એક ટોપિક છે નિદર્શન પદ્ધતિઓ. એમના વિશે આપણે વાત કરીશું. જે નિદર્શન પદ્ધતિઓનો ટોપિક છે એ ટોટલી જીસીઆરટીની બુકમાં આપેલ છે. એમના બેઝ લીધેલો છે. સ્ટાન્ડર્ડ 11 સ્ટેટિસ્ટિકલની બુકની અંદર એનું એક ચેપ્ટર છે નિદર્શન પદ્ધતિઓ. એમની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જેમાં નિદર્શન પદ્ધતિના બે પ્રકારો વિશે આપણે એપિસોડ નંબર 1 અને એપિસોડ નંબર 2ની અંદર વાત કરેલ છે. એમનો જે ત્રીજો પ્રકાર છે એમના વિશે આપણે આજે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે ચેનલને લાઈક નથી કરી તો ફર્સ્ટ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને બધા એપિસોડ છે અલગ અલગ ટોપિક વાઇઝ વિડીયોનું નોટિફિકેશન આપણને મળતું રહે. તો આપણે ફોકસ કરીશું આપણા ટોપિક ઉપર, જેમનો નિદર્શન પદ્ધતિઓના જે બે પ્રકાર છે, સરળ યાદચ્છિક પદ્ધતિ, સ્તરિત યાદચ્છિક પદ્ધતિ અને પદિક યાદચ્છિક પદ્ધતિ. એમાં જે સ્ટાર્ટિંગની બે પદ્ધતિઓ છે એમના વિશે આપણે એપિસોડ 1 અને 2ની અંદર વાત કરેલી છે. આજે વાત કરીશું આપણે એપિસોડ નંબર 3. એપિસોડ નંબર 3ની અંદર ટોપિક નિદર્શન પદ્ધતિનો પ્રકાર નંબર 3, પદિક નિદર્શન. શું દર્શાવે છે પદિક નિદર્શન? તો કે આ પદ્ધતિ નિદર્શનમાં પસંદ થતો પ્રથમ એકમ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, અને જે બાકીના એકમો જે છે આપોઆપ એકમની યાદીની શ્રેણીમાં કોઈ ચોક્કસ અંતરે એક પછી એક પસંદ થાય છે. જ્યારે સમષ્ટિના બધા જ એકમો કોઈ ખાસ રીતે, જેમને કે વર્ણાનુસાર, સમયાનુસાર, ભૌગોલિક વગેરે રીતે ગોઠવાયેલા હોય અને તેની સંપૂર્ણ યાદી પ્રાપ્ય હોય, ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં લેવી હિતાવહ છે. પદિક નિદર્શનના એકમો પદિક નિદર્શનના એકમો સમષ્ટિમાં સમાન રીતે વિતરિત થયેલા હોય છે. ધારો કે સમષ્ટિના કુલ n એકમોને કોઈ ચોક્કસ રીતે ગોઠવી તેમને 1 થી n ક્રમ આપેલા છે. શું કીધું છે? તો કે સમષ્ટિના કુલ n એકમોને કોઈ ચોક્કસ રીતે ગોઠવી તેમને 1 થી n ક્રમ આપેલા છે. તેમાંથી આપણે n કદનો નિદર્શ પસંદ કરવો છે કે જેથી કેપિટલ N બરાબર સ્મોલ n કે અથવા તો સ્મોલ a બરાબર કેપિટલ N ના છેદમાં n થાય. અહીં કે શું દર્શાવે છે? સામાન્ય રીતે નિદર્શ અંતરાલ દર્શાવે છે કે પૂર્ણ કિંમત ધારણ કરવી પડશે એવું ધારીશું. હવે આપણે પ્રથમ કે એકમોમાંથી યાદચ્છિક રીતે એક એકમ પસંદ કરીએ છીએ અને ત્યારબાદ પસંદ થયેલા એકમથી દર કેમો એકમ પસંદ કરવામાં આવે છે. એટલે પસંદ થયેલા એકમોથી બનતા નિદર્શને પદિક નિદર્શન યા તો સિસ્ટેમેટિકલ સિમ્પલ કહે છે. સિસ્ટમથી ચાલવા માટે આવે છે. નિદર્શ લેવાની આ પદ્ધતિને પદિક નિદર્શન પદ્ધતિ કહે છે. એક ઉદાહરણ દ્વારા જોઈએ તો ધારો કે એક ફેક્ટરી છે. ફેક્ટરીની અંદર 42 પ્લાસ્ટિકની બોટલમાંથી 6 બોટલો પસંદ કરવાની છે. સૌપ્રથમ ઉત્પાદિત 42 બોટલોને 1 થી 42 ક્રમ આપી દેશે. સમષ્ટિનું કદ જે છે એ 42 થશે. સમષ્ટિમાંથી નિદર્શનું કદ જે છે એ 6 છે. 6 બોટલને પસંદ કરવાની છે. 42 ભાગ્યા 6 કરીએ એટલે 7 મળે, કે એની કિંમત 7 થશે. તેથી પ્રથમ 7 બોટલમાંથી યાદચ્છિક રીતે કોઈ એક બોટલ પસંદ કરવામાં આવે છે. ધારો કે ત્રીજા ક્રમની બોટલ યાદચ્છિક રીતે પસંદ થાય છે. ત્યારબાદ દર 7મી બોટલ એટલે કે 10મી, 17મી, 14મી, 31મી અને 38મી બોટલો પસંદ થાય છે. સ્ટાર્ટિંગની અંદર જે છે 1 થી 42 બોટલ ગોઠવી દીધી છે, બરાબર. હવે 6 પસંદ કરવાની છે પ્રથમ વખત, તો આવી 7 વખત પસંદ કરવી પડશે. હવે પહેલી 7માંથી કોઈ એકને પસંદ કરી લેવાની. જો પહેલી 7માંથી 3ને પસંદ કરી લીધી તો બાકીની જે 5 બચે છે ઓટોમેટિકલી
પસંદ થઈ જશે. 3માં 7 એડ કરી દેવાના, 10માં 7 એડ કરી દેવાના, 17માં 7, 24માં 7, 31માં 7. આ રીતે બાકીની જે છે એ આપણે વ્યાખ્યા જોઈએ એમ પ્રમાણે ઓટોમેટિકલી સેટ થઈ જશે. ધારો કે એક અભ્યાસ માટે એક સોસાયટીના હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ તો 120 ઘરમાંથી 10 ઘરનું પદિક નિદર્શન મેળવવાનું છે. તો 120માંથી 10નું પદિક નિદર્શન મેળવું તો કેટલા નિદર્શ મળે? 12 મળે. બરાબર, 10 નિદર્શ પસંદ કરીએ તો કેટલા સમૂહ મળે? તો 12 મળશે. 120 ભાગ્યા 10 કરશું તો કે બરાબર 12 થશે. તો તેથી 1 થી 12 ક્રમના ઘરમાંથી એક વખત યાદચ્છિક રીતે પસંદ કરી ત્યારબાદ 12મું ઘર જે છે પસંદ કરવામાં આવે છે. જો પ્રથમ 12 ઘરમાંથી યાદચ્છિક રીતે 8મા ક્રમનું ઘર પસંદ થાય છે તો પદિક નિદર્શન જે છે એ 8માં 12 ઉમેરવાના, બાકી જે મળશે 20 એમની અંદર 12 ઉમેરવાના, જે મળશે એમની અંદર 12 એડ કરી અને લાસ્ટ સુધી પહોંચવાનું છે. એવા 12 નિદર્શ આપણને મળશે. હવે જો આ 120 ઘરમાં નિદર્શમાં પસંદ થયેલ પ્રત્યેક ઘર ખૂણા પરનું હોય તો પસંદગી પામેલ નિદર્શમાં યાદચ્છિકતા જળવાય નહીં તેવું બની શકે છે. પ્રત્યેક ઘર ખૂણા પરનું હોય તો પસંદગી પામેલ નિદર્શ છે યાદચ્છિકતા જળવાય નહીં એવું પણ બની શકે છે. સમજૂતી માટે વધારાની માહિતી જોઈએ તો જ્યારે કેપિટલ N બરાબર સ્મોલ n k હોય ત્યારે નીચેના પૈકી કોઈ એક પ્રક્રિયાથી પદિક નિદર્શન મેળવવામાં આવે છે. હંમેશા જે આપણે પસંદ કરેલ નિદર્શ છે એ આપણે જે આપેલો સમષ્ટિ છે એના ગુણકમાં જો એવું જરૂરી નથી, પણ જો હશે તો જે અહીંયા નીચેના મુદ્દા આપેલા છે પ્રક્રિયાથી પદિક નિદર્શન મેળવવામાં આવે છે. એટલે કે જો નિદર્શમાં n+1 એકમો હોય તો એક એકમ નિદર્શમાંથી કાઢી નાખો. કેટલાક એકમો કાઢી નાખો કે જેથી જે સમષ્ટિ જે છે એ સમષ્ટિ નિદર્શ પસંદ કરવાનો છે એના ગુણકની અંદર બની શકે. એટલે કે કેપિટલ N = સ્મોલ n k થઈ શકે. બરાબર છે. જો એકાદો વધારાનો નિદર્શ હોય તો એને સમષ્ટિમાંથી કાઢી અને પછી જે છે એ નિદર્શ પસંદ કરવામાં આવે. એટલે સમષ્ટિ ભાગ્યા નિદર્શ પસંદ કરવાનું છે અને ભાગવાનું. જેટલી શેષ બચશે એટલી શેષ એની નિદર્શને કાઢી લેવાનો થશે. એવું કંઈક સમજાવવા માંગે છે. ક્રમિક પદિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરો. નિદર્શ અંતરાલ k અપૂર્ણાંક હોય તો નિદર્શનો પૂર્ણાંક નજીકનો પૂર્ણાંક k તરીકે. અપૂર્ણાંક ક્યારે બને? તો કે જે શેષ વધે શેષમાંથી શેષ જેટલા નિદર્શને સમષ્ટિમાંથી કાઢી લો તો બાકીનો જે સમૂહ બચશે નિદર્શ અંતરાલ જે છે એ પૂર્ણાંક બની જશે. એક એક્ઝામ્પલ જોઈએ એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6 કે એક બહુમાળી મકાનમાં 40 ફ્લેટ છે. એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં 40માંથી 5 ફ્લેટ સુશોભન માટે પદિક નિદર્શન દ્વારા પસંદ કરવા છે. તો પદિક નિદર્શન કેવી રીતે પસંદ થઈ શકે છે? તો 40 ભાગ્યા 5 કરીશું તો આપણને જવાબ મળશે 8. 8 × 40. હવે જે 8 છે ને 8માંથી કોઈ પણ એકને ફિક્સ કરી લેવામાં આવશે. બરાબર, એ જ સમજૂતી આપી છે કે કેપિટલ N 40 છે, સ્મોલ n 5 છે, તો અંતરાલ જે છે એ શું થશે? તો કે 8-8નો અંતરાલ થશે. તેથી પ્રથમ 8 ફ્લેટમાંથી કોઈ એક ફ્લેટને યાદચ્છિક રીતે લઈ ત્યારબાદ 8મો ફ્લેટ પસંદ કરવામાં આવશે. ધારો કે પ્રથમ 8 ફ્લેટમાંથી 3 જો ફ્લેટ પસંદ થાય તો નીચેના ક્રમવાળા 5 ફ્લેટ પદિક નિદર્શનમાં પસંદ થશે. તે કયા હશે? તો 3, 3માં 5 એડ કરશું 11, 11 ને 3માં 8 એટલે 11, 11 ને 8 19, 19 ને 8 27, 27 ને 8 35. બરાબર છે. પ્રથમ 3 જે છે પ્રથમ 3 ફ્લેટ એ પ્રથમ 8 ફ્લેટમાંથી 3ને પસંદ કરી લઈએ. બાકીના 5 જે છે એ આ રીતે પસંદ કરવામાં આવશે. એવી જ રીતે નેક્સ્ટ ઉદાહરણ નંબર 7 જોઈએ તો એક કાર સર્વિસ સ્ટેશનના માલિક પાસે તેની પાસે કારનું સમારકામ કરાવ્યું. તો તેવા 1000 કાર માલિકોની યાદી છે. તો કારનું સમારકામ સંતોષકારક થયું છે કે કેમ તે જાણવાની એક મોજણી માટે તે 50 કાર માલિકોને પસંદ કરવા માંગે છે. પદિક નિદર્શન દ્વારા કેવી રીતે 50 કાર માલિકોનો નિદર્શ પસંદ થશે તે સમજાવો. અહીં ધારો કે કેપિટલ N છે એ આપણને 1000 આપ્યો છે.
અને સ્મોલ n છે એ 50 છે. તો સ્મોલ n જે છે, સ્મોલ k છે એ કેપિટલ n ભાગ્યા સ્મોલ n એટલે કે 20 થશે, બરાબર. એટલે આપણો નિદર્શ અંતરાલ 20 થઈ જશે. હવે શું કરવાનું તો 1 થી 20 ક્રમના કાર માલિકોમાંથી યાદચ્છિક રીતે કોઈ એક કાર માલિક પસંદ થશે. ત્યારબાદ 20મા ક્રમ કાર માલિકની પસંદગી થશે. પછી 20 ધારો કે 1 થી 20માંથી આપણે 11 ક્રમને પસંદ કર્યો, તો હવે એમની અંદર નીચેના ક્રમવાળા 50 કાર માલિકોની પદિક નિદર્શનમાં પસંદગી થશે. બાકીના 50 મેળવવા છે, શું કરવાનું તો 11માં 20 એડ કરતું જવાનું. એવી રીતના એડ કરતા જઈશું એટલે છેલ્લો જે છે એ 991 મળશે. આ રીતના 50 કાર માલિકની યાદી આપણને મળી જશે. પદ નિદર્શનથી જ્યારે મોટો સમષ્ટિ હોય ત્યારે પદ નિદર્શન ઇઝી પડે, એવું કંઈક કહી શકાય. હમણાં આપણે એમનો લાભ અને ગેરલાભ પણ જોઈએ. એવી જ રીતે નેક્સ્ટ ઉદાહરણ નંબર 8 છે કે સમષ્ટિ 12 એકમોની છે, તેમાંથી 3 કદના શક્ય બધા જ પદિક નિદર્શનને પસંદ કરવા છે. તો અંતરાલ 4 થઈ જશે. 12/3 એટલે 4 અંતરાલવાળો નિદર્શ અહીંયા આપેલો છે. 1 થી 4, 5 થી 8, 9 થી 12. તો આમ શક્ય નિદર્શો છે 1, 5, 9, 2, 6, 10, 3, 7, 11 અને 4, 8, 12. શક્ય નિદર્શો બધા જ નિદર્શો મળી ગયા છે. નાની સમષ્ટિ છે એટલે બધા નિદર્શો ઇઝીલી મળી શકે. 4 નિદર્શ મળે. ને પછી એના લાભ અને ગેરલાભ જોઈએ તો એનો લાભ પેલો શું છે પદિક યાદચ્છિક નિદર્શનનો, તો કે નિદર્શનની પસંદગી કોઈ પણ ભૂલ કર્યા વગર સહેલાઈથી થઈ શકે છે. નિદર્શમાં પસંદ થયેલા એકમો સમષ્ટિમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે. પછી સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કરતાં આ પદ્ધતિ ઓછા સમયમાં અને ઓછા શ્રમથી પૂર્ણ કરી શકાય છે. ઇઝી પડે છે કમ્પેર ધેન સરળ યાદચ્છિક નિદર્શન અને સ્તરિત યાદચ્છિક નિદર્શન. પછી છે ગેરલાભ. તો સમષ્ટિના બધા જ એકમોની યાદી પ્રાપ્ય હોય તો જ આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. સમષ્ટિના બધા જ એકમોને કોઈ ચોક્કસ આધારે ક્રમમાં ગોઠવવાનું કાર્ય ઘણી વખત સમય માંગી લે તેવું અને કંટાળાજનક થાય છે, અને ક્યારેક તો શક્ય પણ નથી હોતું. પદિક નિદર્શન સંપૂર્ણપણે યાદચ્છિક નિદર્શન નથી. જો કોઈ છુપા આવર્તનનો ગાળો અને નિદર્શન અંતરાલ સમરૂપ થઈ જાય તો નિદર્શન પક્ષપાત કે પૂર્વગ્રહ યુક્ત પણ મળી શકે છે. આવી રીતના એમના 4 જે છે એ મર્યાદા કહી શકાય. હવે એનો સારાંશ જોઈએ તો અભ્યાસ ઠરાવતી તમામ વસ્તુ કે એકમોને સમૂહને સમષ્ટિ કહે છે. સમષ્ટિનું ફર્સ્ટ એક્ઝામ્પલ વ્યાખ્યા ડેફિનેશન આપી. સમષ્ટિમાંથી અમુક ચોક્કસ ધોરણ કે પદ્ધતિની પસંદ કરવામાં આવે તે ભાગને આપણે નિદર્શ કહેવામાં આવે છે. જે તપાસ સમષ્ટિના બધા જ એકમોની માહિતી એકત્ર કરવામાં આવે તેને સમષ્ટિની તપાસ કહે છે. પછી સમષ્ટિમાંથી પસંદ કરેલ નિદર્શ એકમોની તપાસ કરી અને માહિતી એકત્ર કરવામાં આવે તો તેમને નિદર્શ તપાસ કહે છે. સમષ્ટિ તપાસ કીધું, નિદર્શન તપાસ કીધું. પછી સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની પ્રક્રિયા નિદર્શન કહે છે. પછી ખાસ છે તો કે નિદર્શ એકમો પરથી મળતા સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલા વિવિધ માપ છે, જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને આપણે નિદર્શ આગણકો કહીશું. જ્યારે સમષ્ટિ માટેના આ બધા જ માપને આપણે પ્રાચલો કહીશું. સમષ્ટિ માટેના બધા માપને પ્રાચલો, જ્યારે નિદર્શ માટે વાપરીએ છીએ ત્યારે એમને નિદર્શ આગણકો કહેવામાં આવે છે. સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની રીતને નિદર્શન પદ્ધતિ કહેવામાં આવે છે. જે નિદર્શમાં બધા જ એકમોની પસંદગી નિરપેક્ષ રીતે થાય છે અને જેમાં સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક મળતી હોય તો તેને સરળ યાદચ્છિક નિદર્શન કહે છે. જ્યારે સમષ્ટિ વિષમાંગ હોય ત્યારે સરળ યાદચ્છિક નિદર્શનનો કરતાં પણ સ્તરિત યાદચ્છિક નિદર્શનનો ઉપયોગ વધુ થાય છે. સમષ્ટિ સમાંગ હોય ત્યારે સરળ યાદચ્છિક નિદર્શનનો ઉપયોગ કરીશું. દરેક સ્તરમાંથી યાદચ્છિક નિદર્શ રીતે લઈને તે બધા જ નિદર્શોના એકમો ભેગા કરી એક નિદર્શ મેળવવામાં આવે છે. તેને સ્તરિત યાદચ્છિક નિદર્શન કહેવામાં આવે છે અને નિદર્શ પસંદ કરવાની આ પદ્ધતિને સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કહેવામાં આવે છે. જો પદિક નિદર્શન પદ્ધતિમાં પ્રથમ એકમ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને બાકીના એકમો આપોઆપ એકમોની યાદીની શ્રેણીમાં કોઈ ચોક્કસ અંતરે એક પછી એક પસંદ થઈ જાય છે તેને પદિક નિદર્શન કહે છે, જે આપણે હાલ જ એમનો વિશે અભ્યાસ કર્યો છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય આ ચેપ્ટર માટેના એક્સરસાઇઝના MCQ. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો અને આ ચેનલની અંદર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને
ન્યૂ વિડીયો જે આવે છે એનું નોટિફિકેશન ટાઈમસર મળી રહે. હવે ખાસ વાત કહી શકાય એવા આપણે એક્સરસાઇઝના MCQ સોલ્વ કરીશું. જે એક MCQ છે મોસ્ટ ઓફલી જે એક્ઝામ છે NCERT બેઝ હોય છે, NCERTના સિલેબસમાંથી જે એક્ઝામ લેવાતી હોય છે એમના મોસ્ટ ઓફલી ક્વેશ્ચન ચેપ્ટરના એન્ડની અંદર જે એક્સરસાઇઝના MCQ હોય છે એના ઉપરથી બનેલા હોય છે. બરાબર, 1 થી 2 ક્વેશ્ચન તો એમના હોય જ છે. એવા MCQ વિશે આજે આપણે વાત કરીશું. તો જોઈએ સ્વાધ્યાય 7નો MCQ નંબર 1. એક સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? સમષ્ટિના બધા જ એકમો હોય છે, 15% એકમો, 50% એકમો કે સમષ્ટિના કેટલાક એકમો? તો સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શમાં કેટલા એકમો હોય છે? તો કે નિદર્શમાં સમષ્ટિના કેટલાક જ એકમો હોય છે. બરાબર, બધા એકમો ના હોઈ શકે. અને કેટલા ટકા હોઈ શકે એ આપણે પ્રોપર ના કહી શકીએ. પછી છે કે નીચેના પૈકી કોઈ વિધાન સાચું છે? જે નિદર્શમાં એકમની પસંદગી કરતા પહેલા અગાઉ પસંદ થયેલ એકમ સમષ્ટિની અંદર પાછું મૂકવામાં આવી જાય તો તેને પુરવણી રહિત નિદર્શ કહે છે. પાછું મૂકવામાં આવે તો એને પુરવણી સહિત નિદર્શન કહેવાય છે, રહિત ના કહી શકાય. જો તપાસ દરમિયાન એકમનો નાશ કરવો પડતો હોય તો તે નિદર્શ તપાસ માત્ર જરૂરી નહીં પણ ફરજિયાત છે. ના, કોઈ પણ નિદર્શ પદ્ધતિમાં નિદર્શનું કદ સમષ્ટિ પર આધારિત નથી. નિદર્શનું કદ સમષ્ટિ પર આધારિત છે. જો સમષ્ટિ સમાંગ હોય તો સ્તરિત યાદચ્છિક નિદર્શન શ્રેષ્ઠ પદ્ધતિ છે. સમાંગ હોય તો સ્તરિત યાદચ્છિક નિદર્શન ના કહી શકીએ. સમાંગ હોય તો સરળ યાદચ્છિક નિદર્શન શ્રેષ્ઠ કહી શકાય. પછી નંબર 2 જુઓ કે જો તપાસ દરમિયાન એકમનો નાશ કરવો પડતો હોય તો નિદર્શની તપાસ છે એ માત્ર જરૂરી નથી પણ ફરજિયાત બની જાય છે. નાશ કરવો પડતો હોય ત્યારે કોઈ નિદર્શ પદ્ધતિમાં નિદર્શનું કદ છે એ સમષ્ટિ પર આધારિત નથી. સમષ્ટિ ઉપર આધાર રાખે નિદર્શનું કદ કેવી રીતે નક્કી કરવું એ તો. નંબર 3 નીચેના પૈકી કઈ વિધાન સાચું છે? સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પસંદ થવાની સમાન તક મળે છે. ખોટી વાત છે. સરળ યાદચ્છિક નિદર્શનમાં સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પસંદ થવાની સમાન તક મળે છે. કોઈ પણ નિદર્શ પદ્ધતિમાં નિદર્શનું કદ સમષ્ટિ પર આધારિત નથી. સમષ્ટિ પર આધારિત તો છે જ. પદિક નિદર્શમાં સમષ્ટિના બધા જ એકમો નિદર્શમાં પસંદ થવાની સમાન તક હોય છે. ના, સરળ યાદચ્છિક જ એવી પદ્ધતિ છે કે જેમની અંદર દરેક પદને સમષ્ટિમાં એકમો નિદર્શમાં પસંદ થવાની તક મળે છે. નંબર 4 પ્રાચલકો અને આગળકો રૂપને કોના હોય છે? પ્રાચલકો હોય છે એ કેના હોય છે? તો સમષ્ટિના હોય છે. અને આગળકો છે નિદર્શના હોય છે. પ્રાચલો નિદર્શના અને આગળકો સમષ્ટિના. ના, પહેલું સાચું થશે. પ્રાચલો સમષ્ટિના હશે જ્યારે આગળકો છે નિદર્શના હશે. જો સમષ્ટિમાં છુપા આવર્તન હોય તો કઈ નિદર્શન પદ્ધતિ પર તેની અસર સૌથી વધુ થાય છે? છુપા આવર્તન હોય ને તો કઈ નિદર્શન પદ્ધતિ પરથી તેની અસર સૌથી વધુ થાય છે? છુપા આદર્શ હોય તો પદિક નિદર્શન તો ના થાય, પરંતુ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ વધારે અસર થાય છે. પછી નેક્સ્ટ જોઈએ તો જો આપણે કોઈ સમષ્ટિ માટે સ્તરિત યાદચ્છિક નિદર્શનનો ઉપયોગ કરતા હોય અને સમષ્ટિને જુદા જુદા કદ ધરાવતા સ્તરોમાં વહેંચેલી હોય તો હવે તેમાંથી પ્રમાણસર ફાળવણીના સ્તરિત યાદચ્છિક નિદર્શનની પસંદગી આપણે કેવી રીતે કરી શકીએ? પ્રત્યેક સ્તરમાંથી સમાન કદનો નિદર્શ પસંદ કરવો કે પ્રત્યેક સ્તરમાંથી અસમાન કદનો નિદર્શન પસંદ કરવો? સમષ્ટિના દરેક સ્તરના કદના પ્રમાણમાં તે સ્તરમાંથી નિદર્શના એકમને પસંદ કરવા. તો ઓપ્શન સી આવશે. કદના પ્રમાણમાં તે સ્તરમાંથી નિદર્શના એકમોને પસંદ કરવા. નંબર 7 જોઈએ તો કોઈ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી
સલામતીની કારણોસર થતી ચકાસણી નીચેનામાંથી સૌથી સારું ઉદાહરણ છે તો કે સમષ્ટિનું તપાસ કરવામાં આવે છે. કેની તપાસ કરવામાં આવે તો સમષ્ટિની તપાસ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે ચેપ્ટર નંબર 7 નિદર્શ પદ્ધતિઓ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ એન્ડ રિસર્ચ આસિસ્ટન્ટ માટે અહીંયા કમ્પ્લીટ થયું છે. આઈ સેઝ અગેન ધેટ કે નિદર્શન પદ્ધતિમાં જે પ્રકારો છે એ માત્ર 3 પ્રકાર વિશે આની અંદર વાત થઈ છે જીસીઆરટીની બુકમાં, પણ હજી 2 પ્રકારો જે છે સિલેબસમાં છે બટ બુકની અંદર નથી. ઓકે, એટલે એ એક્સ્ટ્રા કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો, હરી અપ વિડીયોને લાઈક કરી દો અને આપ આ ચેનલમાં નવા જોડાયેલા છે તો ચેનલને